બોલો. ઓહો, તમે નવા આવ્યા અહીં શું? હા આવો આવો આવો. ચંપલ ઉતારવાની જરૂર નહીં. આવી જાઓ આવી જાઓ. મારા ઘરમાં ચંપલ જ પહેરી હોય મેં આખો દી. મને જેવું તેવું ગમે નહીં ને, આમ ધૂળ આવે એ મને મજા જ ન આવે. આવી જાઓ આવી જાઓ એમને મારી જાઓ, વાંધો નહીં આવી જાઓ. હે એ તો બેન હવે છોકરાવાળું ઘરે કેવું હોય એવું હાલ્યા કરે. આ લાગે મારી આજે નોકરાણીએ હરખું કામ નહીં કર્યું. પુષ્પા કામ કરાય જલ્દી. આવ બેહો. હું લેહો? ચા કોફી પાણી તો લેવું પડે હવે. અમારા કાઠિયાવાડીના ઘરે આવો તો તમે પાણી ન પીવો તો તમને મજા ન આવે. લે પાણી લઈને આવો. બેહો એ બેહો ને આવી. હા કઈ નોકરાણી મૂક્યો? એ ના ના આવે એ હંસાબેનની નો કહેવાય કામનું. એ તો કેટલી રજાઓ રાખી હે. આ પુષ્પા જો મારા કન કામ આવે રજાઈનું રાખે ને કામે હાંસલ કરી. હા એ હંસા તો આમ કચરા વારે પાછળથી તમને વારવું પડે એવું. તઈ તો મને પૂછા કરો ને. મારું વરિયાના સેક્રેટરી હે, તમે ટેન્શન ના લે, મારું નામ લેહો ને કર દે હે બધું બરાબર. મોજ કરો ને. હા આ જો આ એ આ સોરી ઉઠી જાય છે ઘણી ઘણી એક તો. હા હોતી જ નથી કઈ હું ને. હા તો હાલ્યા કરી તો છોકરાવાના ઘર કેવું હોય બેન. આ જો આ મેં પુદીનાની ચટણી બનાવી છે. યાનું પુદીનું નથી કાંઈ મારા માવતરેનું હે. હા તમે જોઈ તો મને કહેજો, મારી માને કહી મંગાવી દે જથ્થાબંધ. હા ઓ મહેમાન નવાજીમાં તમે એક નંબર. મને મજા જ ન આવે મારા ઘરે મહેમાન આવે તો એમને એમ જાય તો મજા જ ન આવે. હો બેન ના નહીં આજ તો મારે જ ઘરે ખાવાનું હોય. હા તી વાંધો નહીં, તમારે રસોડું નથી બન્યું તો શું થયું? હા તો શિફ્ટિંગમાં મને 3 મહિના લાગ્યા હતા. શિફ્ટિંગમાં કમર દુખી ગઈ હતી બેન. ઓહો યાદ ન કરાય. આજ મારા ઘરે જમી જાઓ ને. હા તો શું થયું? તમારા ધણીને કહેજો માંથી આવશે. કેટલું આગું હે? ત્યાં જ છે એ તો 30 જ કિલોમીટર હે. જમી જાહે દણીંગા દઈને જાહે. હા કાંઈ વાંધો ન લ્યો. આ તો ચટણી લઈ જાઓ અને એવું તો બ્રેડ લઈ લેવાય મારેથી. કંઈ ન થાય. ધણો શું કીએ કંઈ ન કીએ ધણી. ધણીને તમે જો મુઠ્ઠીમાં રખાય. તમને શું ખબર પડે? તમે મારા કને ટ્રેનિંગ લેજો, મારા કને આવી જાવ. રોજ નવરીના થઈ જાવ ને એટલે મારા કને આવી જવાનું તમારે, સમજી ગયા? હા તમે કીટી પટ્ટીમાં જાઓ હો? નથી જતા? ઓય રે મારી કીટી પાટી. મેં કીધું ને તમને મારા ધણી હે ને સેક્રેટરી છે અહીંયાના. હા બધી મારું હુકુમ માને. આપણે મહારાણી અહીંયાના. તે કીટી પાર્ટીમાં તમને એડ કરી નાખી. આવજો મજા આવે, ખબર પડે બધી આજુબાજુની પંચાયતું કરવાની. એને મજા આવી જાય. મારા કને આવશો તો તમને ડબલ મજા આવી જાય. ખબર એ નહીં પડે ક્યારે શાંત થઈ ગઈ જવાનું થી. આવી જવાનું તમે તારે. હા એ વાત તો સાચી છે. શું છે અત્યારમાં શું કરું જ જઈને? ના રે ના બેહો ને હવે ઘર જ છે. પણ હવે હું બોલે હા હું કંઈ ન બોલે. હા હું તો ડાઈ હોય કંઈ ના બોલે. હા તો બેઠા હોય એક બાજુ કહેવાય. હું તો કહી હતી મારી બેનપણી કને કંઈ ના બોલે. હું તમે હું ખોટા નામ બદનામ કરો. હા લે મારા હાથ તો હારા એવા તે કંઈ બોલે નહીં હો. આખો દિવસ મોઢામાંથી એક શબ્દ ન કાઢે. મારા હા તો ગામડે રહીએ હે ને. હું તો અહીંયા એકલી રહું હું. હા તો ક્યાંથી કાઢે મોઢામાંથી? ગામડે રહીએ તો ક્યાંથી કાઢી લે? સાચી વાત છે તમારી. લે હું તો ભૂલકણ બહુ. બાપ કેટલું યાદ રાખું બેન તમે કહો. આખો દી કામ 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 કામ. હું કરું? મારે છોકરાઓમાંથી નવરી ના થાવ. આખો દી કામ તો કરવા પડે. બસ ક્યાંથી યાદ રહીએ? સાચી વાત. હા એ બીજા નંબરની વાત છે કે ઘરનું કામ તો બધું અમારી પુષ્પાબેન કરી જાય. હા રસોઈ બનાવવા માટે મેં રસોઈ રાખ્યું છે. મારા ધણીને મારા હાથનું ભાવતું નથી બેન. શું કરું? ન ભાવે તો શું કરું? હું રહી હવે કાઠિયાવાડી ખાવાનું બનાવવાવાળી. એને ભાવે રાજસ્થાની ખાવાનું. પછી રાજસ્થાની રાખી દીધું મેં. રાખે અહીંયા આવી જાય અસલ ખાવાનું બનાવે. તમને રાખવું તો કીજો ને મને. 18 રૂપિયામાં રખાવી દે. હા તમે તારે મોજ કરો. મેં તમને શું કીધું તું? અમે કાઠિયાવાડી એની માને પણ અમે આમ મહેમાન નવાજીમાં મૂકી નહીં હો કાંઈ. હા દીવ દઈ દઈ લેવા બેહી તો બધું લઈ લે. હા દુશ્મની નહીં લેવાની મારાથી. ના સારું તો વાંધો નહીં. જાઓ વહેલા. હા કાંઈ વાંધો નહીં. આવજો કાલ નવરી નથી જવું તો.
હા બેહીને દણીંગા દે હું હજી તો વાતું હું કરી કંઈ તો વાતું કરીને આવીને તઈને તો તમે મૂંગા બેઠા હું જ બોલું હું કહ્યું નહીં પણ મારી આ સ્વભાવ નહીં હો ના બહુ બોલવાનો મારો સ્વભાવ જ નહીં હા હું તો બેઠી હા હું ખાલી સાંભળું મારા પરિવારમાં બધા એમ જ કે આ તો હાવ શાંત બાઈ છે હા ના 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 આપણું બોલીને શું કરવું બેન વધારે બોલવાનું નહીં પંચાયત કોણ કરે આજુબાજુની કોઈ ન કરે હું નવરીનું જ કોને મારા છોકરાવાળાનું ઘર નવરીના જ ના હોય વાંધો નહીં લે આવજો પછી હા હા નવરીના થાંભે આવજો હા હા